ગાઈસ ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી મસ્ત મજાની વિડીયોમાં તમારું સ્વાગત છે. સવાર પડી ગઈ છે મસ્ત મજાની. આપણે કાલની તબિયત એવી હતી ને, તો તબિયતના લીધે દવા ખાધી હોય ને, તો આજે અત્યારમાં મારે ઉઠતા ઉઠતા છે ને ગાઈસ 7:30 વાગી ગયા છે. અને ગાઈસ ઉઠીને તો જોયું તો શું ચાલુ છે ખબર? બહાર વરસાદ ચાલુ. ચલો બતાવો. ઓરણિયા તો હજુ લટકે જ છે ગાઈસ ઘરમાં. કાલે છક 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 ચાલુ હતું ને, એટલે વરસાદ ચાલુ જ છે બાર. છક છક વાળો જ ચાલુ છે, બટ ચાલુ છે. ગાડીઓ ફૂલ છે જો. વાહ ગાઈસ, ઉઠીને થોડીક વાર છે ને સ્લોલી કામ કરતા હોય, એમ થાય કે થોડું સ્લોલી કરીએ. અને પછી હમણાં જેમ જેમ ટાઈમ સ્કૂલ જવાનો બધું નજીક આવતો જશે ને, એમ એવું થશે ને કે એવું ભાગવાનું બ્લોગ ક્યાં શું ક્યાં કંઈ દેખાશે નહીં. બસ ફટાફટ પતાવો કામ, તક્ષને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે એવું થાય. તમારા લોકોને કેવું થાય છે? મારા જેવું જ કે કંઈક અલગ? જો કહીશ, આ ફેસ યોગા કરીએ છીએ ને, એટલે આ જો કેટલું મસ્ત થઈ ગયું છે. અહીંયાથી જો શેપ પરફેક્ટ. રેગ્યુલર તો તોય નથી કરતી ગાઈસ, ઘણા બધા દિવસ સ્કીપ થઈ જતા હોય તો બી પણ બહુ ફાઇન લાગે છે. અને સ્કિન કેર કરીએ ને એટલે સવારનો ફેસનો ગ્લો બી મસ્ત હોય. ને હવે આપણે હેર કેર કરવી 5 જ મિનિટ કરીશ, પણ હેર કેર કરીશ. હેર કેર કરવા વાળ ખોલ્યા યાદ આવી ગયું કે કાલે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આજે તો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં. પછી છે ને બહુ બધા દિવસ એવું થાય છે કે મારી પાસે મૂકવા માટે કંઈ જ નથી હોતું, તો હું શું કરું એમ. મારે અહીંયા લોટો ને એવું પડ્યું છે, મંદિર જવાનું, એટલે એના માટે આપણે રેડી કરીને રાખ્યું હોય. હમણાં હું બોટલ ને એવું ભરીને બેગમાં મૂકી દઈશ, એટલે હું ત્યાં જઈને પછી એમ. ગાઈસ, આજ તો મગ બનાવવાનું વિચાર છે, કેમ કે મારે હલકું ફુલકું જ ખાવાનું છે. એટલે કદાચ તો મગ ભાત કેવું ખાઈ શકું ને, એટલે લાઈટ મગ બને કે દવાને લીધે હજુ 7:30 તો એ મને બગાસ આવી રહ્યા છે. પણ દક્ષિણ સ્કૂલને એમ જવાનું, ભારતને ઓફિસ જવાનું હોય એટલે ઉઠવું પડે. એટલે રક્ષા નથી. ચાલો ગાઈસ, જો મારા મગ મસ્ત બફાઈ ગયા છે. થોડા વધારે બફાયેલા હોય ને એવા મગ અમને ગમે, એટલે થોડો રસ્તો જાડો થાય એના માટે. પણ મેં બી નહીં લીધું છે, નહીં પાછું નાઇટ ડ્રેસ જ પહેરી લીધું છે. મેઇન રીઝન છે કે આ વરસાદથી બહાર હજુ બી ચાલુ જ રહ્યો છે. અવાજ આવતો હોય કે દેખાતો હોય, જો દેખાય છે એટલે વરસાદની બહાર ચાલુ રહ્યો છે. તો સ્કૂલ ઉપર જવાનું છે, એટલે જલ્દી કરી જવાય. તો એટલે આપણે નાઇટ ડ્રેસ પહેર્યો છે. આપણી તબિયત એવી છે એટલે કોઈ એક્સ્ટ્રા કામ તો થવાના નથી. ચલો ફટાફટથી તક્ષને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. રોટલી બનાવું, એ રોટલી ખાશે. તક્ષને ઉઠાડ દઉં, દૂધ પીવડાવું, રેડી કરું. પછી પાણી કેવા ભરાય છે જોવું પડશે. નહીં તો હું બી આ તો એટલી તો આવડી જ ગઈ છે મને કે હું તક્ષની સ્કૂલ તો મૂકી આવું. ખાલી મારા પાર્કિંગમાં ઝાડ એવા ટાઈપનો છે ને કહીશું કાઢવામાં થોડીક મને હજુ બાજુમાં કોઈ બેઠું હોય ને તો એમ થાય છે કે નિકાલ લઈશ. એકલી હોય ને તો એમ થાય કે નીકળશે કે નહીં નીકળે, નીકળી ગયા પછી ચડશે કે નહીં ચડે, એવું થતું હોય છે. એટલે જોવું જો કદાચ પારસને ઉઠાડું કે હું બી મૂકી આવું, કંઈ નક્કી નથી. ચાલો સીધા આપણે બધું કામ પતાવીને જ મતલબ તો સ્કૂલ જાય ને એના પછી મળશે. તો મહાદેવ બી જવાશે કે નહીં? આ કહીશ મારું મંદિર જવાનું શું થાય જલ્દી સીધું ના ભરે. ઘરે આપણે કરતા હોય પૂજા પાઠ કરતા હોય, મને એક લગાવ થઈ જાય અંદરથી રેગ્યુલર જતા હોય ને એટલે. ગાઈ જો બહુ જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. સ્કૂલ જવાનો ટાઈમ થયો ને વરસાદ બહુ જ વધી ગયો છે. હજુ અડધો કલાક વાર છે, ધીમો થઈ જાય તો સારું. કેમ કે મારે છે ને ગાડી શીખવા જવું પડે એવું જ છે. તો સ્કૂલ નહીં જાય ને તો હું ગાડી શીખવા નહીં જઈ શકતી એવું થાય છે. અને ત્યાં કેવું થયું છે, બહુ જ રજા પડે છે. મારે બહુ જ રજા પડે છે. હમણાં તો વરસાદની રજાઓ આપી દીધી ને કંઈ ને કંઈ હોય ને, એટલે બહુ રજા પડે છે. અને અમને પછી બિચારા દીકરું કોઈનું ના લે અને મારી રજાનો પ્રોગ્રામ હોય એટલે પ્રોબ્લેમ થઈ જાય છે. જોઈએ હવે શું થાય છે, કેમ નહીં થાય.
ગાઈસ પંખો બંધ કરી નાખું તો અવાજ આવે. હાય, આપણે તો છે ને કામકાજ પતાવીને બેઠી ગઈ છું તો અક્ષય ધીમો ધીમો વરસાદ આવતો તો ના મોકલું કરતા એમ થયું કે પછી હું છે ને મારી તબિયત એક તો સારી નથી, ઘરમાં તોફાન કર્યા કરશે એના કરતા લઈને કાઢી થઈને જો સ્કૂલ મૂકી આવીશ ને તો 2-4 કલાક મારે શાંતિ, એમ સ્કૂલ જાય ને એટલે થાક્યો હોય ને એટલે આવીને પછી બહુ તોફાન ના કરે. તો પછી આપણે મૂકી આવ્યા સ્કૂલ, કામકાજ બધું પતી ગયું છે, કપડાં સુકાવાના છે, પણ હવે અંદર કાલના હજુ થોડાક છે, કાલે છકછક જેવું હતું એટલે જીન્સો ને હું બહાર વરસાદ ઝીણો ઝીણો છકછક ચાલુ છે. તો હું મારું છે ને જો કામકાજ કરવા બેઠી હતી, થોડુંક મારે ઓર્ડરો ને બધા જે ગયા હોય એનું પેમેન્ટ ને લેવાનું કરવાનું હોય એ બધું લખવાનું હતું, એ બધું લખવાનું ને પતાવી નાખ્યું. બીજું બી થોડુંક મારું સ્ક્રિપ્ટનું એનું કામ હતું બતાવ્યું. હવે મારે શૂટ કરવું છે, પણ એની પહેલા છે ને જો હું તમને એક વસ્તુ 2-3 દિવસ પહેલા બ્લોગમાં કહેતી હતી પણ બતાવવાનું ભૂલી ગઈ હતી, તો ત્યાં બતાવું. જે ક્રિએટર જે હશે ને એને આ વસ્તુ ગમશે, બાકી બીજા કોઈને તો ખબર નહીં ગમે કે ના ગમે. જો ગાઈસ હું આવી પેન ડ્રાઈવ લાવી છું, તો જો અહીંયાથી છે ને આઈફોનમાં બી લગાવી શકાય, પછી પહેલાં જૂના આ ફોન આવતા ખબર એમાં બી લગાવી શકાય, પછી ડાયરેક્ટ આપણે પેલામાં બી લગાવી શકાય ને આપણો એન્ડ્રોઈડ ફોન હોય ને એમાં બી લગાવી શકાય. એનાથી ડેટા બહુ બધા આની અંદર મેં નાખ્યા છે ને હજુય ગઈ જવું છે, મારે અત્યારે શૂટ કરવું છે કેમ કે આજે હું ગાડી માટે બી નથી ગઈ, તબિયત નથી સારી, વરસાદ બી ચાલુ છે બધું, એટલા માટે ગાડી શીખવા આજે ગઈ નથી, આજે બંધ રાખ્યું છે ગાડીનું. બોલતા બોલતા થાકી જવાય જ ગઈ. કોઈને જોઈને લાગે નહીં કે આની તબિયત ખરાબ હશે, પણ આપણે જ જાણીએ કે આપણે કેવું હશે તબિયતમાં એમ. પર્સ લઈને બેઠી હતી, કદાચ ગાડીવાળા અંકલનો ફોન આવે તો જવું પડશે એમ કે મારાથી બહુ રજાઓ પડે છે વચ્ચે, વરસાદ ને એવું બહુ ગયું ને ગઈ તો સ્કૂલમાં રજા આપે તક્ષ ઘરે હોય એટલે ગાડી શીખવા ગયું, તક્ષને લઈને તો ના જઈ શકું એટલે બી મેં રજા રાખી હતી. બહુ જ રજા પડી છે મારે બહુ જ, એટલે આજે હું તબિયત બી નથી સારી, વરસાદ બી તો તોય રજા પડવાના લીધે રેડી બેઠી, પણ એમને કીધું વરસાદ છે ને એટલે ચાલશે. મેં કીધું તબિયત બી એવી છે થોડીક તો કે ચાલશે, કઈ નહીં વરસાદમાં. અમે એ બાઇક લઈને મારા ત્યાં હું મારી કાર શીખું છું ને એના માટે, એટલે એમને વરસાદમાં પલળતા આવવું પડે એટલે કે ચાલશે. તો મેં કીધું ચલો આપણું કામ થઈ ગયું, પણ મારે એક શૂટ કરવું છે, પણ હું પેનડ્રાઈવ લઈને એટલે બેઠી ફોનમાં બિલકુલ સ્પેસ એક ફોટાની બી સ્પેસ નથી બચી હવે ફોનમાં. આટલો વિડીયો શૂટ કરું છું ને ક્યારે વચ્ચેથી સ્ટોપ થઈ જાય ને એનું કોઈ નક્કી નથી, કેટલું ડિલીટ કરું ત્યારે મારું આગળનું કામ થાય એવું હોય છે. તો મેં કીધું થોડીક વસ્તુ આની અંદર નાખી લઉં અને મારે શૂટ કરવું છે તો કરી દઉં એમ વિચારું છું. તો હવે જોઉં છું કેમ થાય છે, કેમ કે પછી 2-3 દિવસ ટાઈમ જ નથી મારી પાસે. જો પાર્લરનું પેલું બધું કટલરી શું કહેવાય યાર, પાર્લરનું પેલું વેક્સ ને એવું બધું જાતે લાવી છું ને, ફેશિયલની કીટ ને બધું, તો એ બધું કરવાનું છે, ફેશિયલ ને વેક્સ ને એવું બધું. શનિવારે અમે જઈએ છીએ સોમનાથ દર્શન કરવા માટે, શુક્રવારે રાતે જઈએ છીએ. તો અમથા નતા કરતા હોતા એટલે કંઈક આવે ને એટલે કરી લઈએ એટલે થોડીક સ્કિન ને બધું પ્રોપર થઈ જાય. મારી સ્કિનમાં ઓપન પોર્સ થોડા વધી ગયા છે ગાઈઝ, એટલે એ કરવું છે. વેક્સ ને એવું બી કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો એ બધું બી કરવું છે. એટલે હવે આજમાં શૂટ કરી શકીશ તો કરી શકીશ, પછી કાલથી ને એવી રીતે. તો બુધ ગુરુ શુક્રવાર તો જવાનું છે, 3 દિવસ છે. વેક્સ કરવું, ફેશિયલ, મેનિક્યોર પેડિક્યોર, આઈબ્રો ને એવું કરાવવા બહાર જવું પડે. ટાઈમ સવારમાં 1/2 કલાક મારી પાસે હોય છે બસ, બાકી ટાઈમ જ નથી મારી પાસે, એટલે એટલા ટાઈમમાં જ પતાવવું પડે. વેક્સ કદાચ ઘરમાં બેસીને કરવાનું હોય ને તો હું ક્યારેક તક્ષ રમતા હોય ને કરી શકું, રાત્રે કરી શકું, બાકી બહાર જવાનું જે કામ હોય પતાવવું પડે. થોડો ઘણો નાસ્તો વગેરે લેવા જવું પડશે છોકરાઓ સાથે હોય એટલે એ બધું ચાલતું રહે ને ઘરમાં તોરણિયા તો લટકેલા જ રહે છે. ચાલો ગાઈઝ, હવે હું છે મારું આ થોડુંક હજુ ના એ કામ નહીં, હું પેન ડ્રાઈવમાં ભરી દઉં ડેટા, ફોન ખાલી થઈ જાય ફટાફટ શૂટ કરી લઉં. ચલો મળીએ પછી. હા તો જમવામાં મગ ને ભાખરી જ બનાવી છે, કેમ કે બહુ પાછું વધારે પડતું બી કામ કરવાની હિંમત નથી. સવારથી તો કામ કરવાનું આપણું ચાલુ જ હોય. સવારે મારે દવા ખાધી હતી ને તો આંખ નથી ખુલતી ને તો 7 વાગે ઉઠી હું, તો પરાણે પછી એટલે જ વરસાદમાં તમે કીધું સવારથી ઉઠીને દોડતી હતી કે તક્ષને ગરમ ભાખરીને એવું મારે ખવડાવવું, એને ધોવડાવવું હોય, પછી મારે મંદિર જવું હોય. તો વરસાદ હતો એટલે મંદિરનો સામાન લઈને અહીંયાથી ના નીકળી, કેમ કે રસ્તામાં પલ્લી જાય ને એટલે. પણ ત્યાં જઈને તોય મંદિર જઈએ, ગાયને ઘાસ નાખી, લક્ષ્મી માતાના મંદિર દર્શન કરીએ, એટલે અંદર સાવ લાગે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવતું તો પેટ્રોલ પુરાવતી, એ બધા કામ કરીને પછી મગ બાફીને ભાખરી લોટ બાંધીને ગઈ હતી. બહુ એટલી બી સ્પીડમાં કામ કરી શકે એવું હતું નહીં આપણાથી, એટલે તો પછી આવીને મગ વઘાર્યા અને ભાખરી કરીને પછી મેં થોડા મગ
થોડાક ભાત મૂક્યા હતા મારા જેટલા, તો મેં થોડા મગ ને ભાત ખાઈ બી લીધું. એટલે દવા ખાવાનો ટાઈમ થઈ ગયો. જમીને હું બેઠી આ કીધું ગાડીવાળા આવે પેલા ગાડી ચલાવતી ક્યાંક ગેન બેન ચડે તો બાજુ, એટલે પણ હવે ગાડી શીખવા નથી આવતા. એટલે ધીમે ધીમે હું દવા ખાઈ લઈશું. આપણે દવા ખાવાની છે અને બોટલ બી પીવાની છે. દવા ખાવાની હું એટલી ચોર છું ને કે એની કોઈ વાત નહીં. ચલો પહેલા દવા ખાઈશું, ડેટા નાખશું. મને એવું થાય છે 1 ના વાગી જાય યાર, બહુ જ જલ્દી 1 વાગી જાય છે ગાઈસ. કોને એવું થાય છે કે દિવસ બહુ જ નાનો પડે છે? કોમેન્ટ કરો તો. નવરાત્રિનું મસ્ત લેરિયા પ્રિન્ટમાં મસ્ત કલર સાથે નવું કલેક્શન આવી ગયું છે. તમને વિડીયોમાં દેખાય છે એટલા કલર રહેવાના છે. એનો ઘેર જો બસ કેટલો મસ્ત છે. તમારે બી ઓર્ડર કરવો હોય તો મને અહીંયા કોમેન્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં ચેકઆઉટ કરી શકો છો. ચલો ગાઈસ, આપણે પાછા વ્લોગમાં. ગાઈસ ડાયટ કી એસી કી તેસી, આમ જો ગળ્યું દૂધ બનાવ્યું છે ને બિસ્કિટ. જ્યારે તબિયત ના સારી હોય ને ત્યારે જ બધું ખાવાનું. શું જે મને અમથી ડાયટ કરીએ અને બીમાર હોય ને ત્યારે બધું ખાઈએ. આ જો પાછળ તોફાન બી ચાલુ જ છે. બપોર બી સૂર્યો નથી. એટલું તોફાન કર્યું છે, એટલું હેરાન કર્યું છે ને મને, એની કોઈ વાત નહીં. મારી હાલત બી જો, એને જ ભૂખ લાગી હતી ને એટલે મેં કીધું ચાલ આપણે 2 બિસ્કિટ ને દૂધ બનાવીને ખાઈએ. એ તો પાછળ તોફાન કરવા ઉપડી જ ગયો છે. મને દવા ખાધા પછી એટલું ગેન, હજુ હું ગેનમાં જ છું. પણ હવે તો 6 વાગી ગયા, 5:30 વાગ્યા છે ગાઈસ. હવે તો રસોઈ બનાવવાનો ટાઈમ થશે. ઊંઘવાનો મેળ નહીં પડે. એટલી ઊંઘ આવે છે મને કે અડધી ગેનમાં છું ને એમ કહું તો એ ચાલે. પણ હવે ખાતા એનું પતી ગયું ખાવાનું. મૂકી દે, એવું ના લેવા દીધું, મૂકી દે. ચલો ત્યારે આગે ક્યાં હોતા હે દેખા જાય. મારા જમવામાં છે ને ખીચડી બનાવી છે મારા માટે, અને આ લોકો માટે ગાંઠિયા ડુંગળીનું શાક બનાવવાનું વિચાર છે, અને ભાખરી. ચાલ ડુંગળી ગાંઠિયાનું શાક બની ગયું છે. જો મસ્ત મજાનું. ભાખરી વાગ્યા છે 9:30, એટલે 10-15 મિનિટ આગળ ગઈ. મારે રોજ કહેવું પડે છે 10 મિનિટ આગળ, એટલે એટલા જ મતલબ સવારનો હમણાં ઊંઘી થયું છે. જમી કરી લીધું, 5-10 મિનિટ બેસવું પડે જમીને. તે બધું પતાવી હવે પ્લેટફોર્મ સાફ કરવાનું, એવું બધું કામ કરું છું. તમે બધા કેટલા વાગે જમો છો? એમ કે હું 8-8:30 સુધી જમવાનું ટ્રાય કરતી હોઉં. ક્યારેક લેટ થઈ જાય છે. હું ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ જેવું કરું છું કે અત્યારે 8-8:30 જમીશ, પછી સવારથી કંઈ નહીં, પછી સીધું છે ને 11-11:30 અથવા પછી સીધું 1:30 વાગે. બેમાંથી કોઈ એક મારો ટાઈમ છે જ્યારે હું જમું. એટલે એને ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ગયા પછી વચ્ચે કંઈ જ નહીં ખાવા પીવાનું. તો એ તમે બી કરી શકો છો અગર તમારો વેઇટ વધારે છે. કે ગઈઝ મારો વેઇટ તો વધારે નથી ને એવો મને લાગતો બી નથી, પણ મારે છે ને ઇન્ચીસ લોસ કરવા છે થોડા, કે જે એક્સ્ટ્રા ચરબી હોય ને બોડીમાં, ટમીમાં, લેગમાં, હેન્ડમાં, અહીંયા આગળ તો નથી, તો એ ઇન્ચીસ લોસ કરવાનો ટ્રાય ચાલુ છે. એમાં એક્સરસાઇઝ બી હોય છે સાથે પણ એક્સરસાઇઝ તો હમણાં તો તબિયત નહીં સારી, થોડી કરી દો હલકી ફુલકી જે થાય એવી. બાકી છે ને ગાઈઝ આળસ બહુ કરું છું હું એક્સરસાઇઝ કરવામાં, સ્કિન કેર કરવામાં. એટલે આળસમાં છે મારું રહી જાય છે ક્યારેક. પણ મારો ટાર્ગેટ છે કે ઇન્ચીસ લોસ કરવાનો. જીમ ને એવું કંઈ કર્યા વગર ઘરે રહીને થોડી ઘણી ડાયટ, થોડી ઘણી એક્સરસાઇઝ. જો એવું બી નથી મારે કે આમ વેટ લોસ કરી નાખવો પડે એવું ઇમરજન્સી હોય, પણ જેટલું જ્યાં સુધી મારાથી થાય છે ત્યાં સુધી કરીએ. મોજ મજા મસ્તી. ક્લોકિટ આજે એક બી વાર વિડીયોમાં ક્લોકિટ નહીં કર્યું તબિયતના લીધે. ધીમે સારી થઈ રહી છે. અત્યારનું દવા લેવા બી નહીં ગઈ, કીધું હતું ડૉક્ટરે, પણ કેમ કે છે ને આજે મારી હાલત એટલી ટાઈટ થઈ ગઈ હતી દિવસે. એનું મેઇન રીઝન હતું કે મને એટલી ઊંઘ આવતી હતી દવા ખાઈને. મેં પક્ષ કે હું શું નહીં, હું રમું ને તો એને કહું તું તોફાન. એટલે હું બહુ જ હેરાન થઈ ગઈ. એટલે મેં કીધું હવે દવા નથી લાવી, ખાલી જો બહુ વધારે એવું લાગશે તો બીજા ડૉક્ટરને બતાવી લઈશું. અમે અમારા ફેમિલી ડૉક્ટર હોય એની પાસેથી દવા લાવી. તો હવે જો આપણે છે ને આટલો મેં વિડીયો કરવા માટે ફોન પકડી, મારો હાથ દુખી ગયો એવું થઈ ગયું. એટલે પછી હાથ બધી નાખ્યો. કંઈ વાંધો નહીં. શું કહી રહી હતી હું? એ બી ભૂલી ગઈ શું કહેતી હતી. હા, એમ કહેતી હતી હવે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવો પડશે, કેમ કે હવે કંઈ કરવાનો પ્લાન નથી. જો હું બેસી શકીશ તો ઇસ્ત્રી થોડા કપડાં બાકી છે એને કરવી છે ઇસ્ત્રી. કપડાં સરખા સુકાયા નથી એટલે થોડા વાળવાના બાકી છે. કદાચ એ વાળું કરું, પ્લેટફોર્મ ક્લીન કરું, કપડાં ચેન્જ કરશું, સ્કિન કેર કરશું, ફેસ વોશ કરશું, એવું બધું કરશું. ત્યાં 11 વાગી જશે ગાઈઝ મારે બધું પતાવતા. પછી મારો આ બ્લોગ એડિટ કરીશ. કાલ તમે જોશો એ બ્લોગને.
બ્લોગને તમે મસ્ત પ્રેમ આપો છો, આવો નવો પ્રેમ આપતા રહેજો, આવી નવી કોમેન્ટ કરતા રહેજો. બહુ બધા લોકો મને લાઈવ કરવા માટે કહે છે કે અમારે તમારી સાથે વાત કરી છે. ગાઈઝ, હું અત્યારે કાર શીખવાને એમ બી જાઉં છું, ઘરનું કામ બી હોય, મંદિરને એમ બી જાઉં. દક્ષિણ સ્કૂલનો ટાઈમ 9 થી 1 છે. કામ પતાવી રહીએ ને, એકાદું કામ બહારનું કરીએ ને. અને મારે કેવું છે કે આ શોપિંગ, આજે લક્ઝરી વસ્ત્રભાઈ અપેક્ષા મારું ચાલે છે ને, એના લીધે બી બહુ જ બધું કામકાજ હોય છે. કેમ કે એમાં બી એવું છે કે મારું માલ લેવા જવાનું હોય, પાર્સલ કરવાનું હોય, બધું મેનેજ કરવાનું, બધું ઘણું બધું હોય છે. એટલે મને 1 જ કલાક મળે છે, જેમાં મને શૂટ કરવું, એડિટ કરવું, બધું જ કરવું હોય છે, ઘણું બધું કામકાજ. એટલે લાઈવ કરવાનું નથી મેળ પડતો, પણ બહુ જ જલ્દી એક દિવસ સ્પેશિયલ એવો રાખીશ કે હું લાઈવ કરું. અને ધર્મિષ્ઠા બેન છે ને, મને કોમેન્ટ કરે છે કે લાઈવ કરો, લાઈવ કરો. તો એમની મેં કોમેન્ટ બધી વાંચી છે, જવાબ બી આપે છે. આપણે બહુ જલ્દી લાઈવ કરશું. આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. હું જેવી ફ્રી પડીશ એટલે એડિટિંગ કરીશ, કાલે મૂકીશ. ગાઈઝ, વચ્ચે વચ્ચે જોવું બી પડે છે કે ફોન ફૂલ થઈ ગયો હોય ને, ક્યારેક તો શું કલાક સુધી બોલી, આમ મતલબ બહુ બધી તમારી સાથે વાતો કરી હોય, મેં આવી રીતે બ્લોગ બનાવ્યો અને જોયું તો ફોન ફૂલ થઈ ગયો હોય ને, એટલે એ બ્લોગ શૂટ જ ના થયો. ઓ માય ગોડ. પછી મને એવું થાય કે હું શું બોલી હતી, પરફેક્ટલી એવું આવે બી નહીં. એવું બધું થતું હોય છે. તો ચલો, હવે બક બહુ નથી કરવી, કામકાજ પતાવશું અને કાલે પાછા ફરી એક મસ્ત મજાના વિડીયો મળશું. મારો રૂટીનનો જે વિડીયો છે ને, એ બી મને કોમેન્ટ આવે છે કે તમારું રૂટીન બતાવો. તો મોર્નિંગ રૂટીનનો વિડીયો તો ઓલરેડી મારા આઈફોનમાં શૂટ કરેલો છે, પણ આઈફોન એકદમ ફૂલ થઈ ગયો છે. આઈફોનમાંથી પેનડ્રાઈવમાં ડેટા ટ્રાન્સફર કરવાના બી બહુ હાર્ડ પડે છે, બહુ વાર લાગે છે અને બહુ જ જફા છે. એમાં એક વિડીયો બી ટ્રાન્સફર કેવું કશું નથી થતું, એટલે બહુ જ એમાં કંટાળી ગઈ છું હું. સાવ આઈફોન ફૂલ થઈ ગયો છે, એટલે બધી જ જફા છે ને, બધું સાફ કરું બહુ જ. અને હવે હું એવો ટ્રાય કરું છું કે આજે જ શૂટ કરેલો વિડીયો તમે કાલે જુઓ, મોજ કરો ગાઈઝ. ચલો, કાલે પાછા ફરી એક મસ્ત મજાના વિડીયો સાથે મળશું. કાલે શું કરીએ છીએ કાલના જ વિડીયોમાં ખબર પડશે. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બાય. જય મને, જય શ્રી કૃષ્ણ. બાય ગાય, જય દ્વારકાધીશ.